જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની કથા સાંભળી. આજનો 12મો દિવસ, 12મા અધ્યાયની કથા સાંભળી. દ્રૌપદી છે એ પૂર્વજન્મની અંદર વિચારતી વિચારતી બેસી ગઈ છે કે ભગવાન તો વરદાન દઈને ચાલ્યા ગયા છે, પણ મારું શું થશે એમ આવા વિચારમાં બેઠી છે. અને એ પછી એ પોતાનું તપ કરી અને એ જીવન પસાર કરી દે છે. બીજા જન્મની અંદર દ્રૌપદીના રૂપની અંદર જન્મે છે અને દ્રુપદ રાજાને ત્યાં એમનો જન્મ થાય છે. અને પૂર્વ જન્મની અંદર પુરુષોત્તમ માસનું અને દુર્વાસા ઋષિનું અપમાન કરવાથી આ જન્મની અંદર દ્રૌપદી છે એમને ભર સભાની અંદર ચીર ખેંચાણા. અને જ્યારે એમણે ભગવાનને યાદ કર્યા ત્યારે ભગવાને આવીને એમની રક્ષા કરી. આ બધું જ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પહેલા અધ્યાયમાં આપણે જે આ કથા સાંભળી હતી એ જગ્યાએ પાછી કથા પહોંચે છે. બધા પાંડવો છે એ વનમાં છે અને ત્યાં જ દુઃખી થઈને ફરે છે અને ભગવાન એમને ખબર અંતર પૂછવા આવ્યા છે. અને ભગવાન પાંડવોને કહે છે કે હવે તમે પુરુષોત્તમ માસ આવે છે એટલે પુરુષોત્તમ માસનું વ્રત કરો, કારણ કે આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી કેટલું બધું પુણ્ય મળે છે એ કહેવા માટે થઈને કોઈ પણ સક્ષમ નથી. સાક્ષાત ભગવાન શિવજી છે એ આમનું મહત્વ જાણે છે. હું પણ પુરુષોત્તમ માસનું મહત્વ કહેવા માટે થઈને સક્ષમ નથી. એવું કહીને ભગવાન દ્વારકા ચાલ્યા જાય છે. અને પાંડવો છે એ દરેક તીર્થોની અંદર ફરતા ફરતા જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે પુરુષોત્તમ માસનું વ્રત કરે છે. એ 12મા અધ્યાયની કથા સાંભળી. અમૃતધારાની કથા સાંભળીએ. એક ગામ હતું, એમની અંદર એક બ્રાહ્મણ અને એની પત્ની રહેતા હતા. 4 દીકરીઓ અને 2 દીકરા હતા. આખો દિવસ બ્રાહ્મણના પત્ની છે એ રસોઈ બનાવવામાંથી નવરા ના થાય. પુરુષોત્તમ માસ આવ્યો, વ્રત કરવું છે પણ રસોઈ બનાવવામાંથી જે સમય નથી મળતો એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, આ રસોઈ બનાવવાની કડાકૂટમાંથી જો ટાઈમ મળી જાય ને તો તમારું વ્રત કરવાની મજા આવે, કંઈક તમારું નામ વધારે લઈ શકીએ. આવી પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી અને બ્રાહ્મણના સ્વપ્નની અંદર ભગવાન ગયા. બ્રાહ્મણને જઈને કીધું કે તારી પત્ની છે એ મારું વ્રત કરવાની ઈચ્છા રાખી છે, એટલા માટે થઈ અને હું એક તપેલી અને એક તાવડી આપું છું. એમની અંદર તમે જે કાંઈ મનથી વિચારશો એ રસોઈ બધી બની જશે. એટલે બ્રાહ્મણ તો ખૂબ રાજી થઈ ગયા. સપનામાંથી ને જેવા ઉઠી ગયા નીંદરમાંથી ને જોવે છે તો પોતાની પત્નીને વાત કરી કે આવી રીતના ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કીધું. બંને જણાએ આખી રાત ભગવાનનું સ્મરણ કરીને કાઢી નાખી. સવાર થતા જ પુરુષોત્તમ માસ શરૂ હતો એટલા માટે થઈને સ્નાન કરવા જાય છે નદીએ. આવી અને પછી રસોડામાં જોવે છે તો એક ચાંદીની તાવડી અને એક તપેલી છે સોનાની, એ બંને જોયા. એટલે વિચાર્યું બસ ભગવાને જે કીધું હતું સ્વપ્નમાં એ જ આ પ્રસાદી છે. સરસ મજાની રસોઈ બનાવી અને સંતાનોને જમાડી. સંતાનો પણ ખૂબ રાજી થઈ ગયા. મા બાપને પૂછ્યું છે કે માં, આપણે તો દરરોજ જમવાનું કાંઈ સારું સારું મળતું નહીં, આજે આટલું બધું સરસ જમવાનું મળ્યું એનું કારણ શું છે? એટલે કાંઈ નહીં દીકરા, ભગવાન આપણા ઉપર પ્રસન્ન થયા છે, આ ભગવાનની પ્રસાદી છે એમ કરીને બાળકોને તો સમજાવી દીધા છે. બંને જણા તો ભગવાનનું વ્રત કરે છે. બાળકોને શંકા ગઈ કે આ 2 જણા દરરોજ સારી સારી નવી નવી મીઠાઈ બનાવીને અમને જમાડે છે તો કેવી રીતના રસોડામાં બને છે એ જોવું છે. એટલે છોકરાઓ એ છે એ છાનમૂનું રસોડામાં જોયું તો માં છે એ તવીથો લઈ અને ખાલી તપેલીમાં ફેરવે ત્યાં તો સુંદર મજાની અંદરથી પકવાન બની નીકળવા માટે. આ જોયું એટલે બાળકો તો છે એ વાત કરી દે બીજાને. બાળકોએ જઈને બીજા બાળકોને વાત કરી. બીજા બાળકોએ છે એના મમ્મી પપ્પાને વાત કરી. મા બાપને જેવી ખબર પડી છે એટલે ધીમે ધીમે કરતી એ વાત છે એ નગરના રાજા પાસે પહોંચી ગઈ. રાજા પાસેથી વાત છે રાણી પાસે પહોંચી. એટલે રાણીએ કીધું કે આવું પાત્ર તો આપણા રાજમહેલમાં શોભે, એ બ્રાહ્મણના ઘરે ના શોભે. એટલા માટે થઈને જાઓ એ પાત્ર અહીં લઈ આવો. 2 સૈનિકને મોકલા. સૈનિકોએ કીધું કે આ પાત્ર રાજાએ કીધું છે આપી દો. ત્યારે બ્રાહ્મણે કીધું કે ભાઈ, આ પાત્ર છે ભગવાને રાજી થઈને અમને આપ્યું છે, આ ભગવાનની પ્રસાદી છે, હવે તમને વેચી નાખીએ, કારણ કે રાજાએ છે 100 સોના મોહર લઈને મોકલા હતા સિપાહીઓને. એટલે કીધું કે જો અમે આ 100 સોના મોહર લઈ અને તમને વેચી નાખીએ તો ભગવાનની પ્રસાદીનો અનાદર કર્યો કહેવાય. તમે અમને 1000 સોના મોહર આપશો તો પણ અમે આ પાત્ર તમને નહીં આપી શકીએ, કારણ કે આ ભગવાનની પ્રસાદી છે. સિપાહીએ જઈને રાજાને વાત કરી. રાજાએ છે મોટા મોટા મહારથી 15 સિપાહીને મોકલા. સિપાહીને કીધું જાઓ જટીને લઈ આવો. જટવા માટે થઈને ગયા છે. જેવા જ
હાથમાં તપેલી અને તાવડી લેવા જાય છે એવા જ એ સિપાઈ ત્યાં ને ત્યાં ચોંટી ગયા. હાથમાં જેવી તપેલી ને તાવડી લીધી, ચોંટી ગયા. બીજા સિપાહીઓએ આ ચમત્કાર જોયો એટલે દોડીને સીધા રાજા પાસે ગયા. રાજા ઓલા બંને સિપાહીઓ ચોંટી ગયા. રાજાએ આવ્યા. રાજાએ આવીને ઈ બંનેના હાથમાંથી તાવડી ને તપેલી લઈને જ્યાં હાલવા જાય છે ત્યાં રાજા પણ ખુદ ચોંટી જાય છે. રાણીને ખબર પડી એટલે રાણી છે ત્યાં આવી. આ ચમત્કાર જોઈને ઊભી ગયા બધા. વિચાર્યું કે ભગવાનનો અનાદર કર્યો છે એટલા માટે થઈ અને આ દુઃખ આવ્યું છે. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્નીને રાણીએ છે પ્રાર્થના કરી કે ભગવાન પુરુષોત્તમને તમે પૂજ્યા છે, તમે પ્રાર્થના કરો, ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે. એ જ સમયે આકાશમાંથી ને આકાશવાણી દ્વારા ભગવાને કીધું છે કે જે મારા ભગત હોય એમને ક્યારે પણ પરેશાન કરવા નહીં, નહીતર તમારા ઉપર આપત્તિ આવી પડશે. આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની છે એ મારા ભગત છે. મેં કૃપા કરી અને એને પાત્ર આપ્યું છે. રાજા તમે સોનાનું દાન કરો, 1000 સોના મોહર જેવા બ્રાહ્મણને દાન કરશો, એ જ સમયે તમારું આ જે તમને દુઃખ પ્રાપ્ત થયું છે એમાંથી તમે મુક્ત થઈ જશો. રાણીએ એ જ સમયે પોતાના રાજમહેલમાંથી સોના મોહર મંગાવી બ્રાહ્મણને દાન કરી છે. અને એ પછી પુરુષોત્તમ માસનું આટલું બધું વ્રત જાણી રાજા અને રાણી અને સમગ્ર ગામ પણ ભગવાન પુરુષોત્તમનું છે એ વ્રત કરવા લાગ્યા. અને અંતે છે આ કથાનું ફલકથન બતાવ્યું કે જેમ આ રાજા રાણી અને બ્રાહ્મણની પત્નીને જેમ પુરુષોત્તમ નાથ ફળ્યા એમ આપણે બધાને પણ પુરુષોત્તમ નાથ કૃપા કરીને ફળે એવી ભગવાનને પ્રાર્થના કરી. લિંક બધાને મોકલજો જેથી બધા કથા સાંભળી શકે. બધાને જય શ્રી કૃષ્ણ.